ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ કુકા 17 એપ્રિલે રિલીઝ થઈ રહી છે। આ ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો સમર્થ શર્મા, મોહિત શર્મા, ઉત્કર્ષ ખત્રી, મેઘા ભટ્ટી, કૃતિકા સોની, ટેન્સી પટેલ અને ધ્રુતિ પટેલ મુખ્ય ભૂમિકાઓમાં છે। તેમની સાથે લોકપ્રિય અભિનેતા ચેતન દહિયા પણ મહત્વના પાત્રોમાં નજરે આવશે। ફિલ્મના વિઝ્યુઅલ્સને વધુ આકર્ષક બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સીન ગોવામાં શૂટ કરવામાં આવ્યા છે। ફિલ્મ જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ મોટા પડદા પર એક ભવ્ય વિઝ્યુઅલ અપીલ ઊભી કરી શકે છે। આ ફિલ્મને 5માંથી 3.5 આ ફિલ્મને અમે 3.5 સ્ટાર આપીએ છીએ। પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ મીડિયા થેન્ક યુ સો મચ। મેં ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ। કુકા ફિલ્મ રિલીઝ થઈ રહી છે તો સૌથી વધુ એક્સાઇટમેન્ટ મને છે, કારણ કે આ ફિલ્મ બનાવવા માટે જે મહેનત પહોંચી છે, જે અમારા ટીમ વર્ક છે, અમારી જે તટસ્થતાથી સતત ઘણા ટાઈમથી આ ફિલ્મ માટે અમે લોકો લાગેલા છીએ અને આજે એનો એન્ડ આવ્યો છે તો ખૂબ જ ખુશ છું। દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે અમે લોકો મેકર્સ છીએ। જો આટલી સરસ મજાની ફિલ્મો અત્યારે ટેકનિકલી બને છે અને બનાવીએ છીએ તો તમે લોકો થિયેટર સુધી પહોંચો, કારણ કે અમે લોકો સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરતા હોઈએ છીએ। તો દરેક દર્શકોને મારી એવી અપીલ છે કે આ ફિલ્મ થિયેટરમાં ચોક્કસપણે જોવા જાઓ। અમારી ફિલ્મ કુકા એટલે પૈસા, આપણા ગુજરાતી તળપદો શબ્દ છે। આપણા વડીલો બધા બોલતા કુકા એટલે પૈસા, લક્ષ્મી જીવનનો સૌથી કન્ટેન્ટ વાળો શબ્દ, ડિક્શનરીનો સૌથી કન્ટેન્ટ વાળો શબ્દ અને ધરતી પર જેટલા પણ મનુષ્ય છે એને સૌથી પ્રિય શબ્દ એટલે કુકા। આ બેઝ ઉપર મેં આ ફિલ્મ બનાવી છે કુકા। તો અવશ્યપણે ઓડિયન્સને જણાવવાનું કે આ ફિલ્મ જોવા માટે જાય। આજ આનંદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે જુદા જુદા પ્રયોગો થઈ રહ્યા છે। એમાં એક અદ્ભુત પ્રયોગ એટલે ગુજરાતી ફિલ્મ કુકા વિશે હું વાત જાણું છું। આજે હું પ્રીમિયરમાં આવ્યો છું ત્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર તરીકે અમારી પ્રણવભાઈ દેસાઈ, અમારા દિવ્યાબેન અને જુહી દેસાઈ, આ ત્રણેય પ્રોડ્યુસર છે અને એને ડિરેક્ટ કર્યું છે અમારા હિમાંશુભાઈએ। અદ્ભુત ફિલ્મ છે। નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ, નાણાંની કેટલી વાતો થઈ ગઈ, લોકો પ્લાસ્ટિક મની સુધી પણ પહોંચી ગયા છે। આજે તો હાથમાં કાર્ડ હોય પણ ગામડામાં તમે વાત પૂછો એટલે એક જ થાય કે ભાઈ ખિસ્સામાં કુકા છે। એવી અદ્ભુત ફિલ્મ નિહાળજો, ખૂબ મજા આવશે। હું યોગેશ ગઢવી, ગુજરાત રાજ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પ્રકારે અદ્ભુત પ્રયોગાત્મક ફિલ્મો થઈ રહી છે એનો રાજીપો વ્યક્ત કરું છું। જય માતા। હિમાંશુ પટેલ મારું નામ, ડિરેક્ટર છું કુકા મૂવીનો અને મેં ઘણી બધી મૂવી ડિરેક્શન કરી છે। પહેલાં તો આ સર્વ મીડિયાવાળાનો આભાર કે જે લોકો અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છે। હવે કુકા એટલે રોકડા, રૂપિયા, પૈસા। ઘણા બધા આગળના 3 પેઢી પહેલાં લોકો રૂપિયાને કુકા કહેતા, એટલે કુકા ઉપર અમે મૂવી બનાવી અને કુકા એ દરેક માણસના જીવનની જરૂરિયાત છે। આજે કોઈ પણ માણસ ભાગે છે તો પૈસા પાછળ જ ભાગે છે અને એને આની લક્ઝરિયસ લાઈફ જીવવા માટે પૈસાની જરૂર છે। તો એ પૈસા કઈ રીતે આવે, કોણ ભોગવી શકે? કેમ કે પૈસા તો રામ જોડે પણ હતા અને રાવણ જોડે પણ હતા। રાવણ ભોગવી શક્યો, રામ ના ભોગવી શક્યા। તો એ જ તફાવત આમાં દર્શાવ્યો છે કે સતયુગથી લઈને અત્યાર સુધી જેની પાસે શુક્રાચાર્યના 3 ગુણ હોય એ વૈભવશાળી જિંદગી જીવી શકે અને એ કુકા ભોગવી શકે। એ 3 ગુણ આમાં છે, શરાબ, સુંદરી અને સોનું। જેની પાસે હોય એ કુકાને પચાવી શકે। આપણી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે, પણ પછી એવો પણ પોઈન્ટ વળાંક આપવામાં આવ્યો છે કે લોકોને આજના જમાનામાં એક મેસેજ મળે, એ કુકા જોશે તો જ આઈડિયા આવશે અને બધાને જરૂર છે કુકા। ઓકે, થેન્ક યુ। હું શ્રીકાંત રાઠોડ, આ કુકા ફિલ્મનો રાઇટર, અને અમે અને હિમાંશુ સરે આ ફિલ્મનો અમે જ્યારે વિચાર કર્યો ત્યારે એક જ વસ્તુ હતી મારા મગજમાં કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, બધા પ્રાણીઓને આડા બનાવ્યા, એક મનુષ્યને સીધો બનાવ્યો। બુદ્ધિ દરેક પ્રાણીમાં જો વાચા ફક્ત એટલે વાણી ફક્ત મનુષ્યને જ આપી, તો આપણે બુદ્ધિનો પણ દુરુપયોગ કરે છે અને વાણીનો પણ દુરુપયોગ કરે છે। એવું એમ કે કુકા એટલે કે રૂપિયા, પૈસા, ધન દોલત એ આપણે સીધા રસ્તે એટલે કે મહેનત કરીને પણ મેળવી શકીએ છીએ અને અવળા રસ્તે પણ ઝડપથી લોકોને ધનવાન બનવાનું શું છે તેનું શું પરિણામ આવે એ પણ। અને એક કે સતયુગથી કળયુગ સુધીની એક માન્યતા છે કે જેનું શુક્ર બળવાન હોય, એની પાસે શરાબ, સુંદરી અને સોનું આપમેળે આવી જતું હોય છે, એને સંઘર્ષ કરવો નથી પડતો। પણ મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે, એને વિચારવું પડે કે કુકા કઈ રીતે મેળવવા, કેમ કે અનિતિનું આવેલું ધન અનિતિના માર્ગે અને સતયુગ મહેનતથી આવેલું ધન કુકા એ તમને સાચો રસ્તો સૂચવે છે। બસ એક આ મેસેજ છે આ ફિલ્મમાં।